નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? પ્રોફિટ કર્યો છે કે લોસ? કોમેન્ટ કરીને જણાવજો. માર્કેટ થોડુંક રેન્જમાં હતું, કેમ કે આપણી ક્લીન વસ્તુ હતી કે ભાઈ જ્યાં સુધી 475 અને ઉપરની સાઈડ 25,555 આ બેને બ્રેક ન કરે ત્યાં સુધી વધારે કંઈ વિચારવું નહીં. બરાબર. આને વિચારવું હોય તો એક મોર્નિંગમાં અહીંયાથી વિચારી શકાય. બરાબર. પણ જ્યારે પણ આ લેવલને માર્કેટે બ્રેક કર્યું અથવા તો આ રેન્જને બ્રેક કરી ત્યારે એક સારો એવો ડાઉનફોલ આપણે જોવા મળ્યો. બે પ્રીમિયમ જોઈ લઈએ. બરાબર. સૌથી પહેલાં નિફ્ટીનો સી જોઈ લઈએ કે ભાઈ એની અંદર શું જોવા મળ્યું. નિફ્ટીના સીની અંદર આપણો એક ક્લીન વ્યૂ હતો કે ભાઈ માર્કેટમાં આપણે અહીંયા ટોપ ઉપર બાય કરશું નહીં. જો માર્કેટ આપણે 58 મળે અથવા તો 50થી લઈ ક્યાં કીધું હતું મેં કે 50થી લઈને 58ની વચ્ચે મળે. બરાબર. અને ત્યાં હોલ્ડ કરતું દેખાય. બરાબર. તો અહીંયાથી એક એટેમ્પ મારી શકાય. પણ લગભગ માર્કેટ સીધું બે જ કેન્ડલની અંદર સીધું ક્યાં આવ્યું તો કે નીચે. ફર્સ્ટ 15 મિનિટની 3 કેન્ડલે ક્યાં આવી ગઈ છે તો કે એક્ઝેક્ટ બોટમે. આ 15 મિનિટ તો આપણે રાહ જોવાની છે. આપણે જોઈ લીધી રાહ. નેક્સ્ટ જે કેન્ડલ બની છે એ હમર બની છે. બરાબર. અને સરસ મજાનું રિટેસ્ટ પણ આવ્યું છે. નાનો એવો 2-3 પોઈન્ટનો સ્ટોપ લોસ આવે છે. બરાબર. તો બાય કરો અને આ ટાર્ગેટ માટે બેસો. પહેલાં તો સૌથી પહેલો કન્ડિશન આ છે કે માર્કેટ તમને બોટમ ઉપર મળે છે. બરાબર. તો જે પહેલો ટાર્ગેટ છે એ આપણો ટાર્ગેટ છે. બીજો ટાર્ગેટ આ છે. હવે માર્કેટ અહીંયાથી રિટર્ન આવે છે. બરાબર. ફરી અહીંયા જાય છે અને આ હાઈ પણ બ્રેક કરતું નથી. તો હવે તો સમજી જવું જોઈએ કે માર્કેટ ઉપર જતું નથી. તો અહીંયા ત્રીજી વખત પણ મોકો આપ્યો છે કે હજુ નીકળી જાવ. જે મિત્રો લોંગ ટ્રેડ માટે બેઠા છે એનું કહું છું. તો માર્કેટે તમને બોટમેથી બાય કર્યો હોય તો અહીંયા સારામાં સારો 20-30 પોઈન્ટનો પ્રોફિટ આપે છે ભાઈ. તો બુક કરી લ્યો. કેમ કે માર્કેટ જો આગળનો હાઈ બ્રેક નથી કરતો એનો મતલબ કે હવે આપણે સમજવાની જરૂર છે. હા, પુલ બેક લે છે પણ માર્કેટ આગળનો હાઈ બ્રેક થતું નથી. આજના હાઈએથી જ રિજેક્શન આવે છે. તો હવે અહીંયાથી નીકળી જવું જોઈએ ભાઈ. બરાબર. એક મિત્રનો આજે મેસેજ આવ્યો ભાઈ કે સાહેબ હું આ પ્રીમિયમમાં 78 બાય કરેલ છે, તો હવે હું શું કરું? ભાઈ તમે મને કહો કે આ પ્રીમિયમ અહીંયા 78 બાય થાય? તમને અહીંયા મૂકો આપ્યો છે, અહીંયા આપ્યો છે, અહીંયા આપ્યો છે. અહીંયા શું લેવા માટે બાય કરો છો? એ પણ ટોપ ઉપર. મને ભાઈ આનું લોજિક સમજાતું નથી. બીજી વસ્તુ કે એના જે સ્ક્રીનશોટ નાખ્યા છે એની અંદર 10 પોઝિશન છે. કેટલા વાગ્યા સુધીમાં? 1 વાગ્યા સુધીમાં. હું નામ નથી દેતો પણ એ મિત્રને ખરેખર સમજવું જોઈએ કે ભાઈ અહીંયા મને તમે એ કહો કે ભાઈ અહીંયાથી 10 ટ્રેડ ક્યાં હતા? મને જરા પર્સનલમાં સમજાવજો. હું ક્લીન કહું છું ભાઈ કે ઓવર ટ્રેડિંગ નથી કરવાનું. કોઈ પણ પ્રીમિયમને બોટમેથી બાય કરવાનું રાખો, ટોપ ઉપર નહીં ભાઈ. તો પણ તમે આવડું ઓવર ટ્રેડિંગ કરો છો કે 10 ટ્રેડ. ભાઈ 10 ટ્રેડ આમાં તમને 1 વાગ્યા સુધીમાં દેખાણા ક્યાં? મને કહો. ચલો ઠીક છે કે અહીંયાથી તમે બેઠા, અહીંયા નીકળી ગયા, ફરી અહીંયાથી બેઠા, અહીંયા નીકળી ગયા અને ફરી અહીંયાથી બેઠા અને અહીંયા નીકળ્યા. તો એ 3 જ ટ્રેડ થાય છે. ચોથો તો બનતો જ નથી. હાવ સ્કેલ્પિંગ કરો છો તમે કે ચલો વેટેજ અપસાઇડનો છે, લેવલ ઉપર આવે છે, બાયનો એટેમ્પ મારીએ છીએ, ટોપ ઉપર નીકળી જાય છે. સ્કેલ્પિંગ માટે પણ 3 જ ટ્રેડ છે ભાઈ. 10 પોઝિશન તમારી કઈ રીતે આવી મને સમજાવો.
જ્યાં સુધી તમે આ રીતનું ટ્રેડિંગ કરશો ને ભાઈ, અને એ પણ આ લેવલ ઉપર જ્યારે બાઇંગ કરવાનો પ્રયત્ન કરશો ત્યારે અહીંયા તમારી સાયકોલોજીને તમે કંટ્રોલ નહીં રાખી શકો. તમારે એટેમ્પ મારવો હોય તો અહીંયા મારો, અહીંથી જતું રહ્યું પછી ભૂલી જાવ એને ભાઈ કે ઠીક છે ચલો આપણા હાથમાંથી નીકળી ગયો આ ટ્રેડ, બરાબર. એટલે આ વસ્તુ ન કરો ભાઈ. ખરેખર દુઃખ થાય છે કે ભાઈ આટલી સરળ રીતે હું તમને વિડીયો બનાવીને આપું છું આવડી મહેનતથી કે ભાઈ આપણે અહીંયા જ પકડવાનું છે, તો તમે ભાઈ અહીંયા પકડવામાં શેનાથી બીવો છો? અને અહીંયા પકડ્યા પછી ટાર્ગેટ માટે બેસો ભાઈ. તમે એસએલ શું કામ દઈ દો કે કોસ્ટ ટુ કોસ્ટ શું કામ ટ્રેલ કરો છો? હા, માર્કેટને એક લેવલ પાર કરવા દો પછી કરો કોસ્ટ ટુ કોસ્ટ, શું વાંધો છે? ત્યાં સુધી તમે એસએલ આપવાથી શું કામ બીવો છો? એમ બોટમ ઉપરથી બાય કર્યા પછી 5 થી 7 પોઈન્ટનો એસએલ આપવાથી શા માટે બીવો છો? અને અહીંયા તો બાય બનતું જ નથી, કોઈ કાળે નથી બનતું. અને અહીંયા સુધીમાં કદાચ આખા દિવસમાં આજે બહુ હેવી ટ્રેડ કરો ને તો 2 થી 3 હતા, આનાથી વધારે નહીં. તો હવે 10 પોઝિશન 15 પોઝિશન ભાઈ કઈ રીતે આવી? બરાબર, તો સમજો જરા અને ઓવર ટ્રેડિંગ ના કરો મિત્રો, બરાબર. તો આ કોલના પ્રીમિયમની અંદર આ એક રેન્જ હતી. માર્કેટે જ્યારે પણ આ કેન્ડલે બ્રેક કરી એટલે ડાઉન, બરાબર. મેં એક મિત્રને આજે કીધું હતું પણ કે જો હવે આ જો 58ની નીચે જાય તો હવે મને અહીંયા જે 52ની આજુબાજુ બાઇંગનો મારો વ્યૂ હતો ને 49ની આજુબાજુ એ પણ નથી. ત્યાં પણ હું જોઈશ, વિચારીશ અને અહીંયા સેટઅપ બનશે તો જ હવે આ બાય થાય. બાકી આ 3 એટેમ્પ પછી ઉપર ન જાય ને તો લો બ્રેક થાય, બરાબર. એટલે આ સમજવા જેવી વસ્તુ છે. જો એ મિત્ર વિડીયો જોતો હોય તો કોમેન્ટ કરીને જણાવજો કે હા સાહેબે કીધું હતું. કેમ કે મેં ક્લીન ભાષામાં મને એવું પૂછ્યું હતું કે ભાઈ આ હવે 52 બાય થાય, ત્યારે મેં એમ કીધું હતું કે ના હવે 52 બાય ન થાય, હું વિચારીશ 52 આવશે ત્યારે. હવે ડાયરેક્ટ બાય બની શકે નહીં, બરાબર. તો આ બધી સાયકોલોજીને તમારે કંટ્રોલમાં રાખવી પડે. હવે જોઈ લ્યો તો કે એક પુટનું પ્રીમિયમ, એની અંદર શું થયું છે? પુટના પ્રીમિયમની અંદર શું થયું છે? જે કન્ડિશન ગઈકાલે કોલની હતી એવી આજે પુટની છે કે માર્કેટે આ એરિયામાં આવ્યું, અહીંયા એક રેન્જ બનાવી, બરાબર. એનો આ બેઝ ક્રિએટ કર્યો, એક સરસ મજાનો બ્લાસ્ટ કર્યો, અહીંયાથી તમને એલર્ટ આપ્યું કે ચલો હવે હું અહીંથી નીકળું છું. હજુ અહીંયા તમને લેવાયું કે ભાઈ અહીંયા કોઈ છે બાકી તો લઈ લો, અને અહીંયાથી સરસ મજાની રોકેટ મૂવમેન્ટ. મેં ઘણી વખત તમને ડબલ બોટમ સેટઅપ સમજાવ્યું છે કે આ એક બોટમ, આ 2 બોટમ અને હવે આ બ્લાસ્ટ. અહીંયાથી નીચે આવ્યું, અહીંયા ત્રીજું બોટમ પણ બનાવ્યું પણ અહીંયા આગળના બોટમને બ્રેક કર્યું નહીં. એટલે આ પ્રીમિયમ કેવું થઈ ગયું? બ્લાસ્ટ. અને એના ટાર્ગેટ આજનો હાઈ હોય. આ હું વારંવાર સમજાવું છું કે ટ્રિપલ બોટમ સેટઅપ કે ડબલ બોટમ સેટઅપની અંદર જ્યારે પણ તમે બેસો ત્યારે દિવસના હાઈ સિવાય નીકળવાનું થતું નથી. આ મગજમાં ફિટ કરી લેજો, નોટ કરવું હોય તો નોટ કરી લેજો, બરાબર. 2 વખત તમારો એસએલ લઈ જશે ને તો 5-7 પોઈન્ટનો લઈ જશે, દઈ જશે ને તો 50 પોઈન્ટ દઈ જશે, બિનદાસ દઈ જશે, બરાબર. તો એનાલિસિસ કરજો, પ્રેક્ટિસ કરજો આ બાબતની. સેમ વસ્તુ સેન્સેક્સ અંદર પણ થઈ છે. સેન્સેક્સની અંદર એક સરસ મજાનો બેઝ ક્રિએટ થયો તો 271 મોર્નિંગમાં તો બેઝ તૂટી ગયો હતો અને ત્યાંથી પછી બ્લાસ્ટ મૂવમેન્ટ લગભગ 271 થી 380 સુધીની, બરાબર. આવા માર્કેટમાં 100 પોઈન્ટે ક્યાંથી ભાઈ, બરાબર. કોલની અંદર પણ એક સારો એવો એટેમ્પ હતો સેન્સેક્સમાં. સેન્સેક્સનું કોલનું પ્રીમિયમ છે અહીંયા, બરાબર. આ રિવિઝન એટલા માટે કરાવું છું ભાઈ કે તમને આપણા લેવલ ઉપર કોન્ફિડન્સ આવે.
5-7 મિનિટ આપણે એ માટે બગાડીએ છીએ. કોલના પ્રીમિયમની અંદર સેન્સેક્સમાં પણ આ લેવલની ઉપર જેવું માર્કેટ નીકળ્યું, ફરી એને રિટેસ્ટ કર્યું અને અહીંયાથી એક મસ્ત મજાનો ટાર્ગેટ 345 સુધીનો આપ્યો. ત્યારબાદ આ નાના નાના ટાર્ગેટ હતા. જો લેવલનું મહત્ત્વ આ છે ભાઈ, કે એક્ઝેક્ટ આ એરિયામાંથી રિજેક્શન મતલબ એ એરિયામાંથી રિજેક્શન, આ લેવલ બ્રેક મતલબ ડાઉન. બરાબર, તો આ વસ્તુ સમજજો. હવે જોઈ લ્યો આવતીકાલે શું થઈ શકે. હવે આજે તમને છે ને કંઈક ટ્રેન્ડ લાઈન અલગ પ્રકારની દેખાતી હશે. એક આમ ઉપરથી આવી છે, એક નીચેથી આવી છે. હવે પહેલાં તો એ સમજાવી દઉં કે ભાઈ જે આ ઉપરની જે ટ્રેન્ડ લાઈન છે ને, અપસાઇડની આ ટ્રેન્ડ લાઈન, એ માર્કેટ જ્યારે ડાઉન ટ્રેન્ડની અંદર લોઅર લો મારતું હતું ને, એનો ઉપરનો છેડો છે, એને માર્કેટે બ્રેકઆઉટ કર્યો છે. હવે અહીંયા જ્યારે હાયર હાઈ પેટર્નથી સ્ટ્રક્ચર બનાવ્યું છે ને, એ છેડો આ છે. બરાબર, કે આની ઉપર માર્કેટ હતું. અત્યારે માર્કેટ આ બંનેની વચ્ચે છે. મતલબ કે જ્યાં સુધી આ ટ્રેન્ડ લાઇનની ઉપર છે ને ત્યાં સુધી માર્કેટ બુલિશ જ છે. મગજમાં ફિટ કરી લેજો. ગઈકાલે મેં કીધું હતું 408નું લેવલ જ્યાં સુધી બ્રેક ન કરે ત્યાં સુધી સ્ટ્રોંગ નેગેટિવ ન થતા. બરાબર, ગઈકાલનો વિડીયો સાંભળવો હોય તો સાંભળી લેજો. કેમ કે જ્યાં સુધી માર્કેટ આ જે રેન્જ છે ને એને બ્રેક નહીં કરે ને ત્યાં સુધી માર્કેટનું સ્ટ્રક્ચર બાય ઓન ડીપ જ રહેશે. બરાબર, આ મગજમાં ફિટ કરી લેવું. બીજી વાત, જ્યાં સુધી માર્કેટની અંદર હવે જે આ હાયર હાઈ પેટર્ન બનાવતું હતું એની નીચે જ્યારે માર્કેટ આવ્યું છે, બરાબર, તો હવે જ્યાં સુધી આ બંને ટ્રેન્ડ લાઇનની આની નીચે છે અને આની ઉપર છે ત્યાં સુધી આવતીકાલે જો અહીંયા વચ્ચે ટાઈમ પાસ કરે તો બહુ રિસ્ક લેવું નહીં. બરાબર, મહત્ત્વનું આ તમારા માટે 2 લેવલ છે. એક તો ખાસ મહત્ત્વનું લેવલ આ છે 25489 અને એની નીચે 25423. આની વચ્ચે હોય તો બિલકુલ ચારો કરવાનો નથી આવતીકાલે. એનું કારણ કે એક્સપાયરી છે અને જો આ 50 થી 60 પોઈન્ટના એરિયાની અંદર માર્કેટ રહી ગયું તો કાલે પ્રીમિયમ બંને બાજુ 100% માઇનસ કરી દેશે. આ મગજમાં ફિટ કરી લેજો. સ્ટ્રોંગ બુલિશ આ લેવલની ઉપર થશું 25,590 સ્ટ્રોંગ બુલિશ. બરાબર, જો માર્કેટ ફર્સ્ટ સેશનની અંદર પહેલા સેશનની અંદર અહીંયા રેન્જમાં રહે અને ધીમે ધીમે કરીને આ લેવલને બ્રેક કરે, 25,550ની ઉપર નીકળે અને પછી જો અહીંયાથી 590 વાળું લેવલ બ્રેક થાય તો 667 અને 752 દૂર નથી, યાદ રાખજો. પણ એ સેકન્ડ સેશનમાં થવું જોઈએ. અને ખાસ બ્લાસ્ટ મુવમેન્ટની આશા આ ટ્રેન્ડ લાઇનની વચ્ચે છે ત્યાં સુધી રાખવી નહીં. જ્યાં સુધી આની વચ્ચે જોઈએ આ રીતે આમ રેન્જ બનાવે તો આપણા માટે કોઈ કામનું નથી. ઉપરથી સેલ અને નીચેથી બાય, આ 2 જ ઓપ્શન આવી શકે. પણ જ્યાં સુધી આની વચ્ચે છે ત્યાં સુધી ઓવર ટ્રેડિંગ કરવું નહીં. બરાબર, ખાસ આ 2 લેવલ 490 અને 423. બરાબર, પણ સાથે સાથે આનું પણ ધ્યાન રાખજો, આ રેઝિસ્ટન્સ છે અને આ સપોર્ટ છે. બરાબર, બ્લાસ્ટ મૂવમેન્ટ ડાઉન સાઈડ માટે 25,423ની નીચે જ આવી શકે. ક્યાં સુધી? 25,350, 25,300, 25,250 અને 25,209 આ રીતે આવશે. બરાબર, ડાયરેક્ટ આવશે નહીં. બરાબર, તો આ મગજમાં ફિટ કરી લેજો. હવે જોઈ લ્યો 2 પ્રીમિયમ. સૌથી પહેલાં જોઈ લ્યો કોલનું પ્રીમિયમ. કોલના પ્રીમિયમ પાસે એક સપોર્ટ છે 78. જ્યાં સુધી આની ઉપર છે ત્યાં સુધી આપણે આને જોવાનું છે. આની નીચે ગયું એટલે એવોઇડ. બરાબર, હવે એક વસ્તુ યાદ રાખજો, 78ની ઉપર જો આ એરિયામાં મોર્નિંગમાં ક્યાંક મળે, બરાબર, અથવા તો ગેપ અપ ઓપન થાય અને નીચે મળે તો 90 થી 78નો એક ઝોન છે. ખરેખરો સપોર્ટ એરિયા તો 90 જ છે, પણ અહીંયા હેમરનો લો અહીંયા સુધીનો છે. તો ત્યાં સુધી સેફ ટ્રેડરે 90ની આજુબાજુ સુધી માનવાનું કે ભાઈ આ પ્રીમિયમમાં કંઈક થઈ શકે અને રિસ્કી એ 78ની ઉપર હોય ત્યાં સુધી માનવાનું. બરાબર,
પણ આ એરિયામાંથી એક બાઇંગ આવે તો 134 સુધીના ટાર્ગેટ મળી શકે અને એના ઉપર જાય તો 161. આની ઉપર જશે તો બ્લાસ્ટ થશે, યાદ રાખજો. તો આ બંને લેવલ જોવા મળી શકે. બરાબર, સ્ક્રીનશોટ મારી લેજો. હવે જોઈ લ્યો એક પુટનું પ્રીમિયમ કે એમાં શું થઈ શકે. પુટની અંદર ભાઈ એક સારી એવી ઓપોર્ચ્યુનિટી છે 40 એ, જ્યાંથી આજ બાઇંગ આવ્યું છે એ એરિયાની અંદર માર્કેટ જો મોર્નિંગમાં મળી જાય ભૂલથી તો 40 થી 89 સુધીનો ટાર્ગેટ ફર્સ્ટ મળી શકે અને 89ની ઉપર જશે તો 125. બરાબર, અહીંયા સુધી મને દેખાય છે. આની ઉપર નીકળશે તો આ પ્રીમિયમ પણ 162 અને 270 સુધીનો ટાર્ગેટ આપી શકે. સ્ક્રીનશોટ મારી લેજો. સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે, ચાલી છે. બરાબર, સમયના અભાવના કારણે થોડો વિડીયો સ્પીડ કરીએ છે, પણ લેવલ ઉપર ફોકસ કરજો. બરાબર, ઓવર ટ્રેડિંગ કરતા નહીં. જે મેં ખાસ આ જે ચેનલ 2 આપી છે એનું ધ્યાન રાખજો. બરાબર, આ કોલ અને પુટના 2 પ્રીમિયમ છે. હવે જોઈ લ્યો સેન્સેક્સના 2 પ્રીમિયમ કે ભાઈ એમાં શું થઈ શકે. સેન્સેક્સનું પહેલું પ્રીમિયમ છે 83,700નો સી. બરાબર, આની અંદર એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી 356ની આજુબાજુ સપોર્ટ લે તો 437 અને 563 આ 2 લેવલ જોવા મળી શકે. આની ઉપર જશે તો આ પ્રીમિયમ બ્લાસ્ટ થશે, બાકી કોઈ આશા રાખવી નહીં. બરાબર, એની નીચે લાસ્ટમાં છેલ્લું પ્રીમિયમ પુટનું 83,500નો પુટ. હવે 83,500ના પુટની અંદર બેસ્ટ બાઇંગ એરિયા છે 271. જો અહીંયા મોર્નિંગમાં મળે તો 399 સુધી આ પ્રીમિયમમાં ટાર્ગેટ મળી શકે. પણ જો આ પ્રીમિયમ ઉપર ઓપન થઈ જાય તો એને ફરજિયાત નીચે 316ની આજુબાજુ આવવા દેવું. બરાબર, તો ટાર્ગેટ માટે અહીંયા સુધી ઠીક છે 517 સુધી પુટના પ્રીમિયમ. 517ની ઉપર જશે એટલે 836, 754 અને 648 સુધી ત્રણ ટાર્ગેટ ઉપરના મળી શકે, એમાં કોઈ નવાઈની વાત નથી. પણ 517ની ઉપર જાય તો આવી પોસિબિલિટી છે. તો આજે શું કર્યું છે કોમેન્ટ કરીને જણાવજો, અને તમારો કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં જણાવજો. વિડીયોને બને ત્યાં સુધી વધુમાં વધુ શેર કરજો, લાઇક કરજો અને કોમેન્ટ કરજો. બરાબર, બાકી કોઈ તમારા પ્રશ્ન હોય તો કોમેન્ટમાં ફરજિયાત જણાવજો. અને આજે શું કર્યું છે એ પણ કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને ખ્યાલ પડે. બરાબર, આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.